Hello, 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 hello. First of all, તો I love you all, અને second of all, I love you too. કે ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 13 આંકડા શાસ્ત્ર, એમાં જે મહત્વના દાખલા, જે 10 દાખલા છે ને, એમાંથી આપણે 5 ની ચર્ચા કરવાના છે. ઓકે સ્વીટર, કેટલા? માત્ર 5 દાખલા કે જે 3 માર્કના અને 4 માર્કમાં પૂછાય કે અને વારંવાર પૂછાય, ટેક્સ્ટ બુકના જ છે, એની બારે નથી. અને જનરલી આખું પેપર બેસિક કે સ્ટાન્ડર્ડ હોય. મોટા ભાગનું બધું ક્યાંથી આવે માની લો તો મોટા ભાગનું બધું ટેક્સ્ટ બુકમાંથી જ આવે છે. તો કે આ જે આ 5, 8 કે 10 દાખલા હોય એ કમ્પ્લીટ કરી લેવો એટલે કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. ઓકે સ્વીટી, ઓકે માની લો. એટલે તમારા આંખ, કાન, નાક ખુલ્લા રાખ. કાનનું નથી કે ગોટ ઇટ. પેલા જ કહું, જાવું હોય તો અત્યારે જ મૂકી દઉં, કાંઈ અહીંયા આના ઉપર રોટલો નથી. ઓકે માની લો, સમજી ગયું સ્વીટર. હા, ત્યાર પછીનો કે પેલો દાખલો છે. જો ઉદાહરણ નંબર 8 છે, ચોપડીનું ઉદાહરણ નંબર 8, અને એ કામનું છે. મોસ્ટ ટાઈમ બી દાખલો છે કે ચોપડીનું ઉદાહરણ નંબર 8. એમાં જો મધ્યસ્થ આપેલો છે, કુલ આવૃત્તિ આપેલી છે, અને x ને y ની કિંમત શોધવાની. એટલે આ x અને આ y. શું આપેલું છે માની લો તો કે મધ્યસ્થ m આપેલો છે. ખાસ ધ્યાન રાખવાનું, મધ્યસ્થમાં કેટલી કોલમ હોય તો કે 3 હોય. એક પેલી હોય વર્ગની, પછી આવૃત્તિની, અને પછી સંચય આવૃત્તિ. હવે મધ્યસ્થમાં યાદ શું રાખવાનું તો કે વર્ગ હોય ની સતત હોવા જોઈએ. શું સુવિધા? વર્ગ સતત હોવા જોઈએ. કેવા માની લો સતત હોય તો મધ્યસ્થમાં જવાનું. સતત કેમ ખબર પડે તો કે એક વર્ગની ઉર્ધ્વ સીમા અને એના પછીના વર્ગની અધો સીમા. મતલબ આમ હોય 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40. તો હવે જો આ વર્ગની ઉર્ધ્વ સીમા જોવાની, ખબર? એના પછીના વર્ગની અધો સીમા જોવાની. સમજી ગયું સ્વીટી? કે આ બે કેવું હોય છે માહિતી લાવું તો કે એ બે સમાન હોવું જોઈએ. મધ્યસ્થના દાખલામાં સમાન હોય ને તો જ દાખલો થાય, નહીતર ન થાય. એટલું યાદ રાખવાનું. ઈ વાતને તમારા કાનમાં ઉતારી લેવું. હવે જો આ અને આ બે કેવું હોવું જોઈએ મધ્યસ્થના દાખલામાં સરખું હોય. એમ જેટલા જેટલા હોય ને આ અને આ કેવું હોવું જોઈએ? સરખું હોય. સમજાય સ્વીટહાર્ટ? હું કહેવા માંગુ કે એક વર્ગની અધોસીમા અને એના પછીના વર્ગની ઉર્ધ્વ સીમા સમાન હોવી જોઈએ સ્વીટી, તો દાખલો થાય. જો એવું ન હોય તો એવા વર્ગને અસતત વર્ગ કહેવાય. કેટલા કેવા સ્વીટર? અસતત. તો કે અસતત વર્ગ હોય ને ત્યારે મધ્યસ્થનો દાખલો ન થાય. ઈ ખાસ ધ્યાન રાખ. અને આ મોસ્ટ આઈએમપી દાખલો છે, અને હું જવાબદારી લઉં. 3 માંથી કોઈ પણ એક એક્ઝામમાં આવશે, એ પાકું છે. 3 માંથી 2 અથવા તો 1 એક્ઝામમાં આ દાખલો ના આવે તો મારી આગળ આવજો. સૌથી પહેલા મધ્યસ્થમાં પેલી કોલમ કેની હોય માની લો તો કે પેલી વર્ગની હોય. વર્ગ મતલબ આ જે રકમ આપેલું હોય, પણ એમાં ચેક શું કરવાનું તો કે સતત છે કે અસતત. સતત હોય તો આગળ હાલવાનું, અસતત હોય તો એને સતતમાં કન્વર્ટ કરવું પડે. ઓકે સ્વીટહાર્ટ? તો કે આમાં જો 0 થી 10, 10 થી 20, 20 થી 30, મતલબ એકની અધો અને ઉર્ધ્વ બેયની કેવી છે? સમાન. સમાન છે મતલબ વર્ગ સતત છે. સતત છે એટલે મધ્યસ્થમાં તમે આગળ વધી હો. ખબર કે ફલાણી વ્યક્તિ, મતલબ આ હું સિગ્નલ આપે છે અધો અને ઉર્ધ્વ, તો કે બંને સમાન છે. બંને સમાન એટલે હું સિગ્નલ મળ્યું કે આગળ વધો. ક્યારે વધો? નહીં તો તમે માસ્ટર. કેટલાક વસ્તુ હોય આમાં સ્વીટર તો કે એમાં વસ્તુ હોય 3. કેટલી સ્વીટી? 3. પેલા હોય વર્ગ. શું હોય માની લો તો કે પેલા હોય વર્ગ, પછી શું હોય સ્વીટહાર્ટ? વર્ગ, પછી હોય આવૃત્તિ, અને આવૃત્તિ પછી શું હોય સ્વીટી? એના પછી હોય સંચય આવૃત્તિ. આટલું યાદ રાખવાનું. વર્ગ, આવૃત્તિ અને સંચય આવૃત્તિ. કમ્પ્લીટ સ્વીટી? હવે જો ખાસ ધ્યાન રાખજો, અહીંયા ખાસ ધ્યાન રાખજો. પેલા શું હોય તો વર્ગ, અહીંયા લખ્યું વર્ગ. પછી આવૃત્તિ હોય એને શું કહેવાય સ્વીટી? તો કે એને કહેવાય FI, અને પછી સંચય આવૃત્તિ હોય તો એને શું કહેવાય? CFI. આ બોર્ડ માટે આ જે 10 દાખલા અત્યારથી તૈયાર કરીએ, બોર્ડમાં ક્યાંય પ્રોબ્લેમ ના થાય, એ આપણી જવાબદારી. ઓકે? છતાંય જો પ્રોબ્લેમ થયો હોય તો એનો મતલબ તમે તૈયારી ઓછી કરી.
આ 10 દાખલાની બારે નો જાય અને નો જ જાય લખી દો. સ્ટેમ્પ લઈને આવો મારા ઘરે રાઇટિંગમાં કમ્પ્લીટ સ્વીટર. આ 10 દાખલા કર્યો એટલે 3 અને 4 માર્કમાં ક્યાંય એરર જ ન આવે. પછી ક્યાં વધે? આપણી જવાબદારી. કમ્પ્લીટ સ્વીટર. હવે જો વર્ગમૂળ હોય 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. મતલબ તો અહીંયા લખો 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60. ઓકે સ્વીટર. આમાં જે વર્ગ છે એ આપણે અહીંયા લઈ. ઓકે માની લો અહીંયા સુધી કમ્પ્લીટ સ્વીટી. હવે પહેલી કોલમ કમ્પ્લીટ થઈ ગઈ. એ ક્યાંથી લીધી? તો કે આ રકમમાં. હવે જો પછી બીજી કોલમ કેની છે? તો કે આવૃત્તિ. આવૃત્તિ મતલબ એફઆઈ. તો એ ક્યાંય ગોતવાના જવું પડે. આ હોય છો આ બીજી હોય ને એ આવૃત્તિ. 5x 20 15y ને 5, 5x 20 સમજાય સ્વીટી? આ 5x 20 15y 5 તો કે 15y 5 અહીંયા સુધી કમ્પ્લીટ મારી લો. હવે જો આવૃત્તિનો કુલ આવૃત્તિ કેટલી છે? 60. કમ્પ્લીટ સ્વીટર. તો કે અહીંયા લખ્યા 60. અહીંયા સુધી સમજાઈ ગયું સ્વીટી. મસ્ત દાખલો, ઈઝી દાખલો, સ્મૂથ દાખલો. ઓકે સ્વીટર. આ પૂરો થાય ને એટલે તમે મને કહો. કમ્પ્લીટ સ્વીટર. કમ્પ્લીટ આ બે સમજાણું. મધ્યસ્થમાં 3 જ લાઈન હોય. ખાસ ધ્યાન રાખજો. પેલી વર્ગની આવૃત્તિ, વર્ગ આવૃત્તિ આપેલી. ત્રીજી સંચય આવૃત્તિ શોધવાની. જોકે ઘણા કેસમાં સંચય આવૃત્તિ પણ આપેલી હોય, પણ ઈ અલગ કેસ હોય કે જ્યારે અહીંયા શું હોય તો કે વર્ગ હોય ને એમાં થી ઓછું કે થી ઓછું લખેલું કે થી ઓછી લખેલું હોય ને ત્યારે આ કોલમ નું હોય, આ કોલમ હોય. પણ ઈ કેસ ટેક્સ્ટ બુકમાં બે જ છે અને લગભગ આવશે તો જોઈ લેશું. કમ્પ્લીટ સ્વીટર. હવે ખાસ ધ્યાન રાખ. વર્ગ થઈ ગયા, આવૃત્તિ થઈ ગયા. સંચય આવૃત્તિમાં શું કરવાનું માની લો તો કે જો ખાસ ધ્યાન રાખજો. ઈઝી દાખલો હોય. આ 5 હોય ને એમને લખી નાખો. હવે 5 માં આ હોય ને ઉમેરી દેવાનું. આ 5 ને x તો કે 5 વત્તા x. અહીંયા સુધી ખબર. હવે 5 માં 20 ઉમેરી દેવાનું. તો કે 20 ને 5 25 વત્તા x. હવે 25 માં 15 ઉમેરી દેવાનું. કેટલા થાય? તો કે 40 વત્તા x. હવે જો 40 વત્તા x ને આ y ઉમેરી દેવાનું. તો કેટલા થાય? 40 વત્તા x અને એમાં y ઉમેરો એટલે વત્તા y. હવે 40 અને એમાં 5 ઉમેરી દેવાનું. તો કે 45 વત્તા x વત્તા y. હવે જો આ બે કેવું હોય? સંચય આવૃત્તિમાં જે છેલ્લે આવે ને આ એ ખાસ ધ્યાન રાખજો. શું કહું સ્વીટી? તો કે સંચય આવૃત્તિમાં જે આ છેલ્લે આવે ઈ અને કુલ આવૃત્તિ બે સમાન હોય. સમાન હોય મતલબ 45 વત્તા x વત્તા y બરાબર 60 થાય. તો અહીંયા લખવાનું 45 વત્તા x વત્તા y બરાબર 60. અહીંયા સુધી સમજાઈ ગયું સ્વીટર. કાંઈ નથી. મસ્ત દાખલો હોય, સ્મૂથ છે અને સ્મૂથ જ જાય. એટલું સ્મૂથ જેટલું આજથી 10 વર્ષ પછી 45 પ્લસ છે. ઓલી કોઈ જાય તો માઇનસ. અહીંયા શું હોય તો કે x વત્તા y બરાબર 60 અને બાજુમાં આવ્યો ઓછા 45. તો કે x વત્તા y બરાબર 60 માંથી 45 જાય તો 15. આને કહી દે ઇક્વેશન 1. અહીંયા સુધી ક્લિયર મારી લો. હવે જો માહિતીનો મધ્યસ્થ આપેલો છે 28.5. આવા દાખલા હોય ને ખૂટતી આવૃત્તિ એમાં મધ્યસ્થ હોય તો મધ્યસ્થ આપેલો હોય અને મધ્યક હોય તો મધ્યક આપેલો હોય, બહુલક હોય તો બહુલક આપેલો. આપેલું હોય ફાઇનલ હોય. સમજાઈ ગયું સ્વીટર? તો કે આમાં મધ્યસ્થ આપેલો 28.5. તો વર્ગમાં જોવાનું 28.5 કોની વચ્ચે આવે? તો કે 0 થી 10 ની વચ્ચે નો આવી શકે. કમ્પ્લીટ માની લો. 10 થી 20 ની વચ્ચે આવે 28 નો આવે. 20 થી 30 ની વચ્ચે આવે સ્વીટર? તો કે હા આવે. આવે ને તો આને કરી લેવાનું ટી. એ આખી લાઈન. આટલું કમ્પ્લીટ. સમજાઈ ગયું સ્વીટર? આ 28.5 મધ્યસ્થ આપેલો છે તો જોવાનું 28 કોની વચ્ચે આવે માની લો તો કે 20 થી 30 ની વચ્ચે આવે. સમજાય સ્વીટર શું કહું છું? ઉતરે હે વાત કે પછી કાનમાં નથી કરતું? કમ્પ્લીટ. આ 20 થી 30 ની વચ્ચે કેટલા આવે સ્વીટી? 28.5 આવે. ઓકે માની લો તો કે 28.5 20 થી 30 ની વચ્ચે આવે ને તો આ 20 થી 30 વચ્ચે વાળાનું આખાને સિલેક્ટ કરી લેવાનું. કમ્પ્લીટ. અહીંયા સુધી સમજાઈ ગયું સ્વીટી? શું કર્યું? આ સિલેક્ટ કેમ કર્યું સમજાઈ ગયું? અહીંયા સુધી ક્લિયર. તો હવે આગળ જાય તો મધ્યસ્થનું સૂત્ર મૂકી દેવાનું. મધ્યસ્થ m = l પ્લસ n/2 માઇનસ cf/f × h. કે મધ્યસ્થ
am is equal to l plus n by 2 minus cf by f into h. easy peasy સ્મૂથ કમ્પ્લીટ સ્વીટ. હવે જો આમાંથી હવે આ મુકાઈ જાય ને એટલે સૌથી પહેલા કિંમત ગોતતા આવડવી જોઈએ. હવે જો આ જોવાનું, આ જે ટીક કર્યું હોય સિલેક્ટ કર્યું એ શું કરવાનું જોવાનું છે, ખાસ ધ્યાન રાખ. એમાં જો આ જે વર્ગ હોય ને વર્ગમાં જે નાનું હોય એટલે વર્ગમાં જે અધસીમા હોય ને એને એલ કહેવાય. તો કે એલ ની જગ્યાએ કેટલા મૂકશે સ્વીટી? 20. તો અહીંયા એલ હોય અહીંયા કેટલા મૂકી દેવાના? 20 પ્લસ n ના છેદમાં 2 હે જોઈએ સ્વીટહાર્ટ કેટલા છે? n ના છેદમાં 2. તો કે આને જે હોય આ એને કહેવાય l અને છેદમાં 2 એટલે n ના અડધા. તો કે 60 હોય તો 60 ના અડધા કેટલા થાય? 30. પછી ઓછા. હવે જો CF હે હું તો કે CF વાળી કોલમમાં જોવાનું. ક્યાં જોવાનું? તો કે જે ટીક કર્યું હોય એનું ઉપર ટીક કર્યું હોય 25 + x તો એની ઉપરનું શું હોય? 5 + x. બે પદ છે એટલે કૌંસ કરીને લખશું. તો અહીંયા લખ્યું 5 + x કમ્પ્લીટ સ્વીટહાર્ટ. અને નીચે હે f. f એટલે આવૃત્તિ વાળી કોલમમાં જે ટીક કર્યું હોય. તો કે આવૃત્તિ વાળી કોલમમાં કેટલા ટીક કર્યા છે? 20. તો અહીંયા કેટલા લખવાના માની લો? 20. અને h એટલે ગાળો વર્ગ લંબાઈ કેટલી છે સ્વીટહાર્ટ? તો કે જો 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 10 10 વધે એટલે વર્ગ લંબાઈ કેટલી? 10. હવે જો આમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, જ્યારે ખૂટતી આવૃત્તિ આપણે મેળવતા હોય ને ત્યારે મધ્યસ્થની કિંમત હોય તો મધ્યસ્થની કિંમત આપેલી હોય તો ઈ મૂકવાની ભૂલવાનું નહીં. જો કે હું ભૂલી ગયો તો એટલે કવર કરતો કે એક વસ્તુ ખાસ યાદ રાખીને કરી. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. હાલો હવે જો સાદું રૂપ આપી દો એટલે દાખલો થઈ ગયો કમ્પ્લીટ. આ 20 પ્લસ છે આલી કરાવે તો માઈનસ. તો કે 28.5 એની બાજુ આવ્યો -20 બરાબર. અહીંયા ખાસ ધ્યાન રાખજો જો આ 30 તો અહીંયા લખ્યો 30 ઓછા આ ઓછા વત્તા ઓછા કેટલા? 5 ઓછા વત્તા ઓછા કેટલા? x. આ છેદમાં 20 એમ અને ગુણ્યા 10 એમ. આ મીંડું મીંડું. હવે જો 28.5 માંથી 20 જાય તો કેટલા વધે સ્વીટહાર્ટ? 8.5 વધે. કેટલા? તો કે 8.5. આ બંનેની બાજુ બરાબર. અહીંયા ખાસ ધ્યાન રાખજો અહીંયા 30 માંથી 5 જાય તો 25 ઓછા x અને એના છેદમાં વધ્યા 2. 2 આવે ભાગાકારમાંથી ગુણા. આ બગડો ક્યાં છે? છેદમાં છે. તો છેદમાંથી ક્યાં આવશે? અંશમાં. એટલે 8.5 એને ગુણ્યા 2 થઈ જાય. તો શું કરવાનું સ્વીટહાર્ટ? અહીંયા કરવાનું 8.5 એને ગુણ્યા 2 બરાબર 25 ઓછા x. અહીંયા સુધી કમ્પ્લીટ. તો કે આ બેનો ગુણાકાર 8.5 ગુણ્યા 2 કરીએ એટલે કેટલા થાય? 17 બરાબર. અરે યાર 8.5 ગુણ્યા 2 એટલે 17 બરાબર 25 ઓછા x. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે જો આ 25 પ્લસ છે ઓલી કોર જાય તો કેવા થાય? માઈનસ. એટલે 17 એની બાજુમાં આવે ઓછા 25 બરાબર ઓછા x. તો ઓછા x બરાબર આને આગળ લઈ લીધું આ બેની બાદબાકી 25 માંથી 17 જાય તો કેટલા વધે માની લો? 8. અને મોટાની નિશાની 25 મોટા છે એની આગળ માઈનસ તો અહીંયા માઈનસ. બે માઈનસ હોય તો માઈનસ માઈનસ પ્લસ. તો x બરાબર કેટલા આવ્યા? 8. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે x ની વેલ્યુ મળી ગઈ તો કે સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા હું x ની કિંમત મૂકતા કેટલાની? x ની કિંમત મૂકતા તો કે સમીકરણ 1 શું હતું? તો x + y બરાબર 15 હતું સ્વીડા. ચાલ x + y બરાબર કેટલા હતા? 15. તો કે સમીકરણ 1 જ્યાં હોય એ અહીંયા લખી રાખવાનું x + y બરાબર 15. હવે જો x ની જગ્યાએ કેટલા મૂકવાના માની લો? 8. તો અહીંયા x ની જગ્યાએ 8 + y બરાબર 15. કમ્પ્લીટ. 8 પ્લસ છે ઓલી કો જાય તો માઈનસ. તો કે y બરાબર 15 ઓછા 8. તો કે y બરાબર 15 માંથી 8 જાય તો કેટલા વધે માની લો? 7. ઈઝી પીઝી દાખલા, મસ્ત દાખલા અને સ્મૂથ દાખલા. એટલા સ્મૂથ કે વારંવાર ગણવાનું મન થાય. આ જોવું હોય તો હજી જોઈજો આ બેનો ગુણાકાર કેટલો થાય? તો કે 17. એમનો મેળ આવે તો 85 * 170 ને એક પછી પોઈન્ટ એટલે 17. એમનો મેળ આવે તો કે 8.5 ગુણ્યા 2 5 × 10 વધા 1 8 × 16 ને 17 એક પછી પોઈન્ટ એટલે 17.0 મતલબ 17. આ 25 એમનો અને ઓછા x એમનો. તો કે 25 ઓછા x એમનો. હવે જો આંકડા ભેગા કરી તો આંકડાને કઈ બાજુ મોકલો આપણે? ડાબી કોર મોકલો. જમણી કોર હતો તો પ્લસ હતો, ડાબી કોર આવે તો કેવો થઈ જાય? માઈનસ. એટલે 17 અને બાજુમાં એવો ઓછા 25 બરાબર. આ x માઈનસ જ હતા સ્વીટી. તો અહીંયા x એ કેવા રહીએ? માઈનસ. હવે શું કર્યું તો કે x ને આલી બાજુ લઈ લીધા. તો કે ઓછા x બરાબર 17 માંથી 25 જાય તો 8 અને 2 ઓછા હોય તો માઈનસ માઈનસ પ્લસ. મતલબ x બરાબર કેટલા માની લો? 8. હવે x ની કિંમત મળી ગઈ
એક ખૂટતી આવૃત્તિ અહીંયા મળી ગઈ. બીજી શોધવી હોય તો શું કરવું પડે? તો કે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો કે સમીકરણ 1 માં મૂકવું હોય તો કે સમીકરણ 1 શું હોય એ ખબર હોવી જોઈએ. તો કે x + y = 15. એ ક્યાંથી લીધો? તો કે જ્યારે દાખલાની શરૂઆત થઈ હતી ને ત્યારે આપણે બનાવ્યું હતું કે x + y + 45 = 60. 45 પ્લસ હતા, ઓલી કોર જાય તો માઇનસ. બે ની બાદબાકી કઈ રીતે? તો કે x + y = 15 આવી. હવે જો x ની વેલ્યુ 8 મળી તો એ સમીકરણમાં જ્યાં x દેખાય ત્યાં કેટલા કરી નાખ્યા? 8. y એમનો 15 એમનો 8 પ્લસ છે, ઓલી કોર જાય તો માઇનસ. મતલબ 15 માંથી 8 જાય તો 7. આ બીજી ખૂટતી આવૃત્તિ મળી. આ દાખલો મોસ્ટ ટાઈમ લગભગ વાર 2 એક્ઝામમાં આવશે કોઈ પણ. કમ્પ્લીટ સ્વીટર એટલે પ્રેક્ટિસ કરો, વારંવાર પ્રેક્ટિસ કરો, તોડ પ્રેક્ટિસ કરો. તોડનું નથી કેતો, એવી પ્રેક્ટિસ કરો કમ્પ્લીટ કે મસ્ત ઈઝી અને સ્મૂથ દાખલા મજા આવશે. વારંવાર ગણશો, 1 વાર 2 વાર 5 વાર 15 વાર તમારું કામ જ છે. તમે બીજો વસ્તુ માટે તમે અત્યારે બન્યા જ નથી. તમે 10માં હો તો તમારું કામ જ છે કે પ્રેક્ટિસ. વારંવાર પ્રેક્ટિસ કરો. 1 વાર 5 વાર 15 વાર 50 વાર હાવ તમે નવરી ના છો. એટલે આજ તમારું કામ છે ને આજ કરવાનું. ઓકે મારી લો. એટલે તન તોડ મહેનત કરો, તન તોડ પ્રેક્ટિસ કરો. તન તોડનું નથી કેતો,